આગામી 21મી જૂને યોજાનાર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વડાપ્રધાનના શાસનને 12 વર્ષ પૂર્ણ થતાં માંજરપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે કોમન યોગ પ્રોટોકોલ યોગ શિબિર યોજાઈ હતી। માંજરપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે કોમન યોગ પ્રોટોકોલ યોગ શિબિર રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, ધારાસભ્ય ચેતન દેસાઈ, મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સહિત પદાધિકારીઓ, યોગ શિક્ષકો અને યોગ સાધકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। યોગ શિબિર યોજવા પાછળનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। योग सेवक शिषपालजीए स्वस्थ जीवन माटे योगનું महत्व समझावीने निरोगी रहवा माटे आ योगासनों और यौगिक क्रियाओं अभ्यास कराव्यो हतो। श्वास लेते हैं तो ये चंद्र नाड़ी है और जब हम राइट से श्वास लेते हैं तो सूर्य नाड़ी है। चंद्र शांति, सूर्य क्रांति। जीवन में शांति और क्रांति दोनों चाहिए। जब हम लेफ्ट से श्वास लेते हैं तो हमारा राइट ब्रेन एक्टिवेट होता है। साधक को योग साधक बने, फिर वो योग शिक्षक बने, फिर वो योग तो बीच में श्वास को रोके, एक बार श्वास को रोके तो लंबी गहरी श्वास लें और श्वास को रोक दें। अंदर रोकें श्वास को, अपनी क्षमता के अनुसार श्वास रोकें। जब श्वास लेने की तरफ योग भारतीय संस्कृति ने विश्व ने अमूल्य भेट है। अपना देशना यशस्वी वडाप्रधान आदरणीय नरेंद्रभाई मोदी पोते योगना ब्रांड एम्बेसडर है। एमना लीधे आखा विश्व में योग पहुँच्यु है और आ 12मो आंतरराष्ट्रीय योग दिवस आवे छे અને એને સેવા, વિશ્વાસ અને જનકલ્યાણના પણ 12 વર્ષ થયા છે। એ સંદર્ભમાં આખા ગુજરાતને અમે યોગમય બનાવવાનું પ્રયત્ન કર્યું છે। તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાતભરમાં 5000 યોગ ક્લાસો ચાલે છે। 5 લાખથી વધુ લોકો રોજ યોગ કરે છે। અમારું મકસદ છે કે આવનાર સમયમાં અમે 5000 ક્લાસો વધારીને 50000 ક્લાસો કરીશું। જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે એની પૂર્ણ તૈયારીમાં અને મોદી સાહેબના સેવાના જે 12 વર્ષ થયા છે એમને યોગ આખી દુનિયાને આપ્યું છે। એ માટે યોગ જન જન સુધી પહોંચે એના માટેનું આજે વડોદરા શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મોટું આયોજન થયું, જેમાં ત્યાંના સાંસદ આદરણીય હિમાંગભાઈ જોશી, ત્યાંના ધારાસભ્ય, મેયર પ્રમુખ બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા અને હજારોની સંખ્યામાં યોગ સાધકો આવ્યા છે। હું આપણા ચેનલથી માધ્યમથી સંપૂર્ણ ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું, આવો આપણા બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ।